નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ ભીમજીયાણી. આપ સૌનું સ્વાગત છે ઓનલાઈન લેક્ચરની અંદર. વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જાણો છો, હમણાં થોડા દિવસ પહેલા આપણા ભારત દેશના વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું તમામ શાળાઓને કે તેઓ ઓનલાઈન ક્લાસ તરફ આગળ વધે અને ઓનલાઈન એજ્યુકેશન છે એની અંદર પહેલ કરે. તો આ તકે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમરેલી દ્વારા પણ આવી એક સુંદર મજાની પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હાલના સમયની અંદર રોજ તમને એક લેક્ચર, અલગ અલગ વિષયોના લેક્ચર્સ છે તે તમને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને તમારા ઓનલાઈન એજ્યુકેશન માટે તમને પહોંચાડવામાં આવશે. ખાસ કરીને મુખ્ય વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ વિદ્યા અને આ સિવાય ગુજરાતી અને સંસ્કૃત, આ તમામ વિષયોના વિડીયો લેક્ચર તમને સમયાંતરે રોજ એક વિડીયો લેક્ચર છે તે મોકલવામાં આવશે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, હાલ વેકેશનનો સમય છે અને વેકેશનના સમયની અંદર તમે ઘરે રહી અને સરસ રીતે અભ્યાસ કરી શકો એ માટે સ્કૂલ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. વિજ્ઞાન વિષયમાં સ્પેશિયલી હું વાત કરું તો આપણે કોઈ નવા મુદ્દાઓ, આગળ જે અભ્યાસક્રમ છે એ અત્યારે નથી ભણવાના, પરંતુ ઓલરેડી આપણે જેટલું ભણી ગયા છીએ, જેટલા આપણા ચેપ્ટર્સ ચાલી ગયા છે, એ ચેપ્ટરની અંદરથી નીકળતા જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે, કે જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યમાં ઉત્તર, આ બધી વસ્તુઓ જે છે એ આપણે રિવાઇઝ કરવાના છીએ, જોવાના છીએ. સામાન્ય રીતે જ્યારે અમે ભણાવતા હોઈએ ક્લાસરૂમની અંદર, ત્યારે જે થિયરીના ક્વેશ્ચન્સ છે એમની તો ચર્ચા થતી હોય છે. કયો પ્રશ્ન 2 માર્કમાં પૂછાશે, કયો 3 માર્કમાં પૂછાશે, કયો 4 માર્કમાં પૂછાશે, આની વારંવાર ચર્ચા થાય છે. વિદ્યાર્થીઓ જ્યારે ઘરે તૈયારી કરતા હોય છે ત્યારે પણ વિદ્યાર્થીઓ મોટા પ્રશ્ન 2 માર્ક, 3 માર્ક, 4 માર્કની પ્રિપેરેશન કરતા હોય છે. પણ એવી તૈયારી કે જે 1-1 માર્કના પ્રશ્નો છે એ ઘણી વખત ચૂકાઈ જતી હોય છે. આપણને સામાન્ય એવો ખ્યાલ મગજમાં આવતો હોય કે ભાઈ 1 માર્કના પ્રશ્નો છે એ તો આવડી જ જાય ને, એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, એમાં શું અઘરું છે. પણ વિદ્યાર્થી મિત્રો, જે તમારું બોર્ડનું પેપર છે, ધોરણ 10નું વિજ્ઞાનનું બોર્ડનું પેપર, એની અંદર 80 માર્કના પેપરમાંથી 24 માર્ક માત્ર ને માત્ર ઓબ્જેક્ટિવના છે. અને આ જે 24 માર્ક છે એ સ્કોર કરવા માટે ખૂબ જરૂરી છે કે દરેક ચેપ્ટર પ્રમાણે જે 1-1 માર્કના પ્રશ્નો છે એની સારામાં સારી પ્રેક્ટિસ તમને મળે. તો આપણે આપણા જે વેકેશન સમય દરમિયાન જે કંઈ પણ ઓનલાઈન લેક્ચર આપણે એટેન્ડ કરીશું, એમાં ખાસ કરીને વિજ્ઞાન વિષયમાં આપણે જે અગાઉ ચેપ્ટર ભણી ગયા છીએ એના ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે એના ઉપર કામ કરીશું. આપણે ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન જે ભણ્યા છીએ એના જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે તે આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરના જે પ્રશ્નો છે એમાંથી 2 ઓબ્જેક્ટિવ બોર્ડ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. આપણી પાસે રેડી 45 ક્વેશ્ચન છે જે આખા ચેપ્ટરના મોટા ભાગના મુદ્દાઓને કવર કરી લેશે અને અગત્યની જે વસ્તુઓ છે, એવા પોઈન્ટ્સ છે, તેને આપણે ફરીથી હાઇલાઇટ કરી અને રિવાઇઝ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભણવા માટે તૈયાર થઈ જાઓ. જ્યારે તમે ઓનલાઈન લાઈવ લેક્ચરની અંદર બેસો ત્યારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા લિવિંગ રૂમની અંદર, હોલની અંદર લેક્ચર એટેન્ડ કરવા બને ત્યાં સુધી ન બેસવું. જેમ તમે સ્કૂલની અંદર બેસો છો એ જ પોસ્ચરની અંદર, એ જ પોઝિશનની અંદર ભણવા બેસો. શક્ય હોય ત્યાં સુધી ઇયરબડ્સ અથવા હેન્ડ્સ ફ્રીનો યુઝ કરો, જેથી આજુબાજુનું જે ડિસ્ટર્બન્સ છે એ આપણને ના નડે. ત્રીજી વસ્તુ, જ્યારે આપણે મોબાઈલ ફોન અથવા ટેલિવિઝન ઉપર આ લેક્ચર કે લેપટોપની સ્ક્રીન ઉપર લેક્ચર એટેન્ડ કરીએ ત્યારે સાથે સાથે આપણે નોટબુક અને બોલપેન રાખીએ કે જેનો ઉપયોગ કરી અને જે અગત્યની વસ્તુ અહીંયાથી કહેવામાં આવે એને આપણે નોટ ડાઉન કરી શકીએ. સમગ્ર લેક્ચર એક જ સાથે, વચ્ચે કોઈ બ્રેક વગર આપણે જોવાનો છે. લેક્ચર જોતી વખતે આપણો ફોન જે છે એ ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઉપર હોવો જોઈએ, જેથી કોઈ પ્રકારના નોટિફિકેશન્સ આપણને વચ્ચે ડિસ્ટર્બ ના કરે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ બાબતોનું ધ્યાન રાખી અને રેડી થઈ જાઓ લેક્ચર એટેન્ડ કરવા માટે. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ છે. સૌથી પહેલા આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ છીએ. એમસીક્યુની અંદર પહેલો જે ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચનની અંદર તમારી જે પ્રસ્તાવના છે, ચેપ્ટર જ્યાંથી આપણું સ્ટાર્ટ થાય છે,
એનો ફર્સ્ટ ક્વેશ્ચન તમારે છે કે દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એનો વિસ્તાર કેટલો છે. આપણે જાણીએ છીએ કે જે સનલાઇટ છે એમાંથી ખાસ કરીને 3 ટાઈપના વેવલેન્થને અકોર્ડિંગ, તરંગ લંબાઈને અકોર્ડિંગ પ્રકાશ આવતા હોય છે. જેમાં એક છે પાર જાંબલી, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કહીએ છીએ. એક છે પાર રક્ત, જેને આપણે ઇન્ફ્રારેડ લાઇટ કહીએ છીએ. અને ત્રીજો છે દ્રશ્ય પ્રકાશ. આ જે દ્રશ્ય પ્રકાશ છે એની વાત અહીંયા થઈ છે કે જેના વડે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. અને આ જે દ્રશ્ય પ્રકાશ છે એની જે તરંગ લંબાઈ છે એનો વિસ્તાર કેટલો છે એ આપણને પૂછ્યું છે. તો રાઈટ આન્સર આવશે ડી, કારણ કે 4 × 10⁻⁷ મીટર થી 8 × 10⁻⁷ મીટર એ જ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો સાચો વિસ્તાર છે. અને આ જે છે એ અલગ અલગ એકમોમાં તમને પણ પૂછી શકાય, જેમ કે એંગસ્ટ્રોમની અંદર પૂછે, નેનોમીટરની અંદર પૂછે, તો એ માપ યાદ રાખવા પણ ખૂબ જરૂરી છે. જેમાં જો તમને નેનોમીટરમાં પૂછશે તો 400 નેનોમીટર થી લઈ 800 નેનોમીટર તરંગ લંબાઈ આવશે. અને જો તમને એંગસ્ટ્રોમમાં પૂછશે તો 4000 એંગસ્ટ્રોમ થી શરૂ કરી અને 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આવશે. તો આ પ્રશ્ન વારંવાર બોર્ડમાં પૂછાતો હોય છે અને આંકડાકીય માહિતીઓ હંમેશા માટે મહત્વની હોય છે. તો આ પ્રશ્ન ઉપર બાળકો ખાસ ધ્યાન આપજો. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો? તો કે 4 × 10⁻⁷ મીટર થી 8 × 10⁻⁷ મીટર. નેનોમીટરમાં પૂછશે તો 400 થી 800 નેનોમીટર છે. એંગસ્ટ્રોમમાં પૂછશે તો 4000 થી 8000 એંગસ્ટ્રોમ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામે ત્યારે કયા બિંદુમાંથી પસાર થશે? જ્યારે આપણે અરીસા વડે થતું પરાવર્તન શીખ્યા હતા ત્યારે તમને 4 અગત્યના કિરણો તમને સમજાવવામાં આવ્યા હતા. આ એમાંથી જ આવેલો પ્રશ્ન છે. આપણે એક અંતર્ગોળ અરીસો છે એ ડ્રો કરી દઈએ. અંતર્ગોળ અરીસાની સપાટી પર આવેલું આ બિંદુ ધ્રુવ પી, અહીંયા છે મુખ્ય કેન્દ્ર F, અહીંયા છે વક્રતા કેન્દ્ર C. હવે પ્રશ્ન શું પૂછ્યો છે એ તમે જુઓ કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામે ત્યારે ક્યાંથી પસાર થશે? તો આપણે એક પ્રકાશનું કિરણ આપાત કરીએ કે જે C બિંદુમાંથી પસાર થતું હોય. જો આપાત કિરણ C બિંદુમાંથી પસાર થાય તો નિયમ એવું કહે છે કે એ જે દિશામાં આવ્યું છે એને એ જ દિશામાં રિટર્ન થશે, પાછું ફરશે. એ કોઈ બીજી ડાયરેક્શનમાં જવાનું નથી. એટલે કે C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પોતાની મૂળ દિશામાં એટલે કે C માંથી જ પાછું રિટર્ન થશે. તો અહીંયા એવું કીધું છે કયા બિંદુમાંથી પસાર થશે, તો આપણો આન્સર આવવો જોઈએ C, વક્રતા કેન્દ્ર C. બરાબર છે? તો આવી રીતે આ આન્સર જે છે એ તમને મળશે કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ જ્યારે પરાવર્તન પામશે ત્યારે ક્યાંથી પસાર થશે? તો કે વક્રતા કેન્દ્ર C માંથી જ પસાર થશે. ત્યાર પછીનો પ્રશ્ન એકદમ સિમ્પલ પ્રશ્ન છે, પણ ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી જતા હોય છે. ટેક્સ્ટબુકની અંદર આ લાઈન ક્યાંય આપી નથી, વિદ્યાર્થીઓએ જાતે વિચારવાનું હોય છે અને જવાબ આપવાનો હોય છે. તો આ પ્રશ્નને ખાસ યાદ રાખજો બાળ મિત્રો. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. હવે સમતલ અરીસો કે જેનું પહેલા તો મુખ્ય કેન્દ્ર ક્યાં હોય છે એ જ આપણને ખ્યાલ નથી. આપણે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર જોયું છે, બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર જોયું છે, સમતલ અરીસાનું કોઈ દિવસ આપણે મુખ્ય કેન્દ્ર જોયું નથી. પણ તમને હું સમજાવું તો સમતલ અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર બાળકો અનંત અંતરે હોય છે. ક્યાં હોય છે? અનંત અંતરે. અને જો મુખ્ય કેન્દ્ર અનંત અંતરે હોય તો કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર. અરીસાના ધ્રુવથી શરૂ કરી અને છેક તમે અનંત અંતરે પહોંચશો ત્યારે છેક તમને મુખ્ય કેન્દ્ર મળશે. એટલે એ બંને વચ્ચેનું અંતર પણ સ્વાભાવિક છે, અનંત જ આવશે. એટલા માટે અહીંયા કેન્દ્ર લંબાઈ જે પૂછી છે એનો આન્સર આવવો જોઈએ અનંત. સમતલ અરીસો તમને પૂછે અને એની કેન્દ્ર લંબાઈ જો પૂછેલી હોય તો તમારે નિશ્ચિંત થઈને કેન્દ્ર લંબાઈ અનંત છે એવું કહી દેવાનું. બરાબર? તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ક્યાંય લખેલી નથી આપી, આપણે જાતે વિચારવાનું હોય છે. હવેથી આપણે યાદ રાખશું
એ સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા અનંત હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? પેલા તો કયો અરીસો છે? અહીંયા ધ્યાનથી જોઈ લો, સમતલ અરીસો છે. અહીંયા આપણે એક સમતલ અરીસો ડ્રો કરી દઈએ બાજુમાં. એની સામે એક વસ્તુ રાખેલી છે. આ જે તીર મેં દોર્યું છે એ તીર જેવી વસ્તુ છે. માનો કે વસ્તુ અને અરીસા વચ્ચે 2 મીટરનું અંતર છે. હવે સ્વાભાવિક છે કે અરીસાની પાછળ 2 મીટર દૂર પ્રતિબિંબ મળશે આપણને, સીધી વાત છે. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં 2 મીટર આન્સર લખીને આવતા રહે, પણ એ વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂરતો વાંચતા નથી. પ્રશ્નમાં શું લખ્યું છે કે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર છે? ધ્યાનથી વાંચો. અહીંયા તમને જે અંતર માંગ્યું છે કોની કોની વચ્ચેનું માંગ્યું છે? વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર. તો વસ્તુ અહીંયા છે, પ્રતિબિંબ અહીંયા છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ તમે ગણો તો 2 + 2 કેટલું થઈ જશે? 4 મીટર થાય. તો આપણો સાચો આન્સર 2 મીટર નહીં આવે, પણ આપણો સાચો આન્સર શું આવશે બાળકો? 4 મીટર આવશે. બરાબર છે? તો આવી રીતના પ્રશ્નને શાંતિપૂર્વક વાંચવા, શું માંગ્યું છે એ ધ્યાનથી જોવું અને ત્યાર પછી આન્સર કરશું તો આપણને પરફેક્ટ આન્સર મળશે અને સાથે સાથે માર્ક પણ આપણને મળી જશે. તો અહીંયા પ્રશ્નનો જવાબ આવશે ડી, 4 મીટર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા કેટલો હોય છે? બાળકો, નિરપેક્ષ વક્રીભવનાંક ટોપિક આપણે શીખીને આવ્યા છીએ, ક્લાસરૂમમાં આપણે આખો ટોપિક ભણી ગયા છીએ. નિરપેક્ષ વક્રીભવનાંકની અલગ અલગ કિંમતો મેં તમને કીધું હતું કે આટલી કિંમતો તમારે યાદ રાખવાની છે. કઈ કઈ કિંમતો આપણે યાદ રાખવાની વાત થઈ હતી? તો કે સૌથી પહેલા આપણે હવાનો વક્રીભવનાંક યાદ રાખ્યો હતો 1.0003. ત્યાર પછી પાણીનો વક્રીભવનાંક આપ્યો હતો 1.33. ત્યાર પછી સામાન્ય કાચ એનો વક્રીભવનાંક હતો 1.50. ત્યાર પછી કેરોસીનનો વક્રીભવનાંક આપણે યાદ રાખ્યો હતો 1.44. ગ્લિસરીનનો વક્રીભવનાંક યાદ રાખ્યો હતો 1.47. નીલમનો વક્રીભવનાંક યાદ આપણે રાખ્યો હતો 1.77. અને સૌથી મોટામાં મોટો વક્રીભવનાંક હતો હીરાનો, અને હીરાનો વક્રીભવનાંક હતો 2.42. બાળકો, જેટલી પણ કિંમતો બોલ્યો એ બધી કિંમતો 1 થી મોટી છે. હવાનો વક્રીભવનાંક જે સૌથી નાનામાં નાનો છે એ પણ 1.003 છે. એનો મતલબ કે એની કિંમત પણ 1 થી મોટી જ છે. તો કોઈ પણ માધ્યમ હશે એનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા 1 કરતા વધારે જ આવશે. જેથી આપણો જે સાચો આન્સર આવશે એ આવશે ડી, અને ડી આન્સર છે >1. બરાબર? આ જે નિશાની છે એને આપણે > વાંચીએ છીએ, અને આ જે નિશાની છે એને આપણે < કહીએ છીએ. > એટલે કે એનાથી મોટું, < એટલે એના કરતા નાનું. તો 1 કરતા મોટું એટલે >1. શું? તો કે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય? બહુ સિમ્પલ પ્રશ્ન છે, પણ છતાં અગત્યનો છે, એટલા માટે આ પ્રશ્નને આપણે સમાવેલો છે. તો સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય? હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય. કોઈ દિવસ સમતલ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકતો નથી, અને આભાસી પ્રતિબિંબ ક્યારેય ઉલટું પણ હોતું નથી. કદાચ આપણને એમ થાય કે તો આભાસી પ્રતિબિંબ આપે, તો એ પણ આવી શકે, બી પણ આવી શકે. ખોટી વાત છે. આભાસી કોઈ દિવસ ઉલટું હશે નહીં. આભાસી હંમેશા કેવું હોય છે? ચત્તુ. તો સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ પ્રાપ્ત થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, માધ્યમની સપાટીના લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો થાય? હવે આપણે આ પ્રશ્નનો જવાબ દેતા પહેલા વિચારીએ કે આ પ્રશ્નમાં પૂછ્યું છે શું. અહીંયા એક આપણે લાઈન ડ્રો કરીએ છીએ. વચ્ચે જે લાઈન મેં ડ્રો કરી છે આને આપણે કહેશું 2 માધ્યમોને છૂટી પાડતી સપાટી. માની લઈએ કે ઉપર હવાનું માધ્યમ છે, નીચેની સાઈડ માની લઈએ કે કાચનું માધ્યમ છે. પ્રકાશનું કિરણ છે હવામાંથી કાચમાં આવવાનું છે.
અહીંયા હું એક લંબ દોરી નાખું છું. આ છે એક પરપેન્ડિક્યુલર લંબ. હવે હું પ્રકાશનું કિરણ માધ્યમની સપાટીને લંબ રૂપે આપાત કરીશ. અહીં જે કન્ડિશન આપી છે આપણને એવી છે કે માધ્યમની સપાટી પર લંબ રૂપે પ્રકાશ આપાત થવો જોઈએ. તો હવે આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ. એ જે વ્હાઇટ કલરથી હું ડ્રો કરું છું એ પ્રકાશનું કિરણ છે, મેં આપાત કર્યું માધ્યમની સપાટીને લંબ રૂપે. અને આ પ્રકાશનું કિરણ જરા પણ વક્રીભવન પામ્યા વગર સીધે સીધું આગળ વધશે. કારણ કે વક્રીભવન એવા કિરણનું થાય જે ત્રાંસુ હોય. અહીંયા જે પ્રકાશનું કિરણ છે એ સપાટીને લંબ રૂપે આપાત થાય છે, એટલે સીધે સીધું આગળ વધશે. હવે પૂછ્યું છે શું? તો કે વક્રીભૂત કોણ કેટલું. હવે પેલો પ્રશ્ન આવે વક્રીભૂત કોણ કહેવાય કોને? તો કે આ જે કિરણ છે એને પહેલા તો આપણે કહેશું વક્રીભૂત કિરણ, અને વચ્ચે આ જે તમે દોર્યો છે એ છે લંબ. વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એટલે વક્રીભૂત કોણ. તમે જોઈ શકો છો બંને એકબીજા ઉપરથી પસાર થાય છે. કદાચ તમે એવું વિચારો કે આ ખૂણો કેટલો? તો કે 90 ડિગ્રી. આ કેટલો? તો કે 60. આ કેટલો? 45. આ 30, 20, 10, અને જો બે પેરેલલ હોય તો ખૂણો કેટલો થશે? 0. તો અહીંયા તમે જોશો તો પ્રકાશનું કિરણ અને લંબ બંને એકબીજા ઉપર સંપાતી છે, એટલા માટે એની વચ્ચે કોઈ ખૂણો બનતો નથી. એના કારણે આપણો આન્સર આવશે 0 ડિગ્રી. શા માટે આવો આન્સર આવ્યો? તો કે આપાત કિરણ સપાટીને કેવું હતું? લંબ હતું. અને સપાટીને જે લંબ હોય વક્રીભવન ના પામે, સીધે સીધું જાય. એટલે વક્રીભૂત કિરણ વચ્ચે અને લંબ વચ્ચે કોઈ ખૂણો રચાતો નથી, એટલા માટે વક્રીભૂત કોણ આવશે? 0 ડિગ્રી. બાળકો, આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. સમજવા અને યાદ રાખવા. માધ્યમની સપાટીને લંબ રૂપે કિરણ આપાત થાય તો વક્રીભૂત કોણની વેલ્યુ કેટલી આવશે? 0 ડિગ્રી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોલીય અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય? સૌથી સહેલો પ્રશ્ન, સીધી જ વ્યાખ્યા છે. ગોલીય અરીસાની વર્તુળાકાર ધારના અસરકારક વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહેવામાં આવે છે. દર્પણ મુખને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અપાર્ચર. અપાર્ચર એટલે દર્પણ મુખ. વર્તુળાકાર ધારનો વ્યાસ, આવા શબ્દો આવે એટલે આપણે કહી દેવાનું કે આ શું હશે? દર્પણ મુખ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન. અંતર્ગોળ અરીસાની મદદથી, કયા અરીસાની વાત થઈ છે બાળકો? અંતર્ગોળ અરીસો. કેવું પ્રતિબિંબ મેળવવું છે? તો કે વાસ્તવિક અને મોટું. હવે સમજો, પ્રતિબિંબ જોઈએ છે, વાસ્તવિક જોઈએ છે. વાસ્તવિક હોય હંમેશા કેવું હોય? ઉલટું હોય. અને સાથે સાથે પ્રતિબિંબ કેવું જોતું છે? મોટું. તો વાસ્તવિક, ઉલટું અને મોટું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? વસ્તુને કયા સ્થાને અંતર્ગોળ અરીસાની સામે આપણે રાખીએ કે જેનાથી આપણને વાસ્તવિક, ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણું પૂર્વ જ્ઞાન થોડું કામ આવશે. આપણને અંતર્ગોળ અરીસાની 6 કિરણાકૃતિઓ જે છે એ આપણને યાદ આવવી જોઈએ. પહેલી કિરણાકૃતિમાં વસ્તુ અનંત અંતરે હશે ત્યારે પ્રતિબિંબ F પર મળશે, મુખ્ય કેન્દ્ર પર. વાસ્તવિક, ઉલટું અને નાનું આપણે જોઈએ છે મોટું. બીજી કિરણાકૃતિ, વસ્તુ C થી થોડે દૂર, પ્રતિબિંબ C અને F ની વચ્ચે. હવે જે પ્રતિબિંબ મળવાનું છે એ વાસ્તવિક, ઉલટું તો મળશે પણ છતાં નાનું મળશે. વસ્તુને વક્રતા કેન્દ્ર C પર લાવશો, પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર C પર જ મળશે. અને આ બંને સેમ પ્લેસ પર હશે, બંનેની સાઈઝ એક સરખી, એટલે વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળશે. ચોથી કિરણાકૃતિ, વસ્તુને તમે લાવો C અને F ની વચ્ચે, ત્યારે તમને પ્રતિબિંબ મળશે વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું. તો અહીંયા આપણે વસ્તુને રાખીશું કયા સ્થાને? તો કે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. તો અહીંયા આપણને ઓપ્શન છે એ જોવા મળે છે B, એટલે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે. જો તમે એવું કરશો તો જ તમને પ્રતિબિંબ વાસ્તવિક મળશે, ઉલટું મળશે અને વસ્તુના કદ કરતા મોટું મળશે. અહીંયા આપણે રાખી દીધી વસ્તુને. પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર F માંથી પસાર થાય, બીજું F માંથી પસાર કરો, મુખ્ય અક્ષને સમાંતર. પ્રતિબિંબ મેળવું C થી દૂર, વાસ્તવિક, ઉલટું અને મોટું. આ રીતની કિરણાકૃતિ રચાય. તો આપણો સાચો જવાબ છે B.
બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન બહુ પૂછાય છે, આ પ્રશ્ન યાદ રાખજો. એક બાળક છે એ સમતલ અરીસાની સામે v જેટલી ઝડપથી દોડી રહ્યું છે. એક સમતલ અરીસો છે, અહીં હું એક સમતલ અરીસો લઈ લઉં છું, એની સામે એક બાળક, આ એક બાળક છે એ દોડીને આવી રહ્યું છે અરીસા તરફ. કઈ સ્પીડથી? તો કે v જેટલી સ્પીડથી. હવે તેનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ એ તેની સામે કેટલી ઝડપથી દોડતું દેખાશે? હવે બહુ સિમ્પલ વાત છે કે જેટલો દૂર બાળક છે એટલું જ દૂર એનું પ્રતિબિંબ પણ હશે, અને જેટલી ઝડપથી બાળક અરીસા તરફ જાય છે એટલી જ ઝડપથી તેનું પ્રતિબિંબ પણ અરીસા તરફ આવશે. પણ હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે તમે ધારો કે કોઈ ટ્રેનમાં બેઠા છો અને સામેથી એક બીજી ટ્રેન આવે છે, બંને અલગ અલગ પાટા ઉપર સામસામી ટ્રેન ક્રોસ થાય છે, તો તમારી જે એકચ્યુઅલ સ્પીડ છે એ તો તમે ફીલ કરશો જ, પણ સામે જો કોઈ બીજી ટ્રેન આવે છે તમારી જ જેટલી સ્પીડમાં, તો તમને ડબલ સ્પીડ ફીલ થશે. તમને એમ લાગશે કે ઓહ, આ ટ્રેન તો કેટલી સ્પીડથી જાય છે, પણ તમારી ટ્રેનની સ્પીડ અને સામેની ટ્રેનની સ્પીડ બંને પ્લસ થાય છે. એમ બાળક અરીસાની નજીક જાય છે અને પ્રતિબિંબ અરીસાની નજીક આવે છે. બંને સેમ સ્પીડથી દોડે છે પણ વિરુદ્ધ દિશામાં દોડે છે, જેથી બંનેની ઝડપોનો સરવાળો થાય એટલે બાળકની ઝડપ v, પ્રતિબિંબની ઝડપ v, એના કારણે બંનેની ઝડપોનો સરવાળો થતા v + v એટલે 2v જેટલી સ્પીડ બાળકને ફીલ થશે કે મારું પ્રતિબિંબ ડબલ ઝડપે, મારી ઝડપ જેટલી છે એની કરતા ડબલ સ્પીડે મારી તરફ આવી રહ્યું છે. એટલા માટે અહીંયા આપણો આન્સર આવશે 2v. બરાબર. તો અરીસામાં દેખાતું પ્રતિબિંબ તેની સામે કેટલી ઝડપથી દોડતું દેખાશે? તો પોતાની સ્પીડ v અને રિવર્સમાં સામેથી ઓપોઝિટ સાઈડમાંથી આવતી સ્પીડ v, એટલે v + v 2v આપણો આન્સર થશે. ત્યાર પછીનો પ્રશ્ન બાળકો, દૂર આવેલી ઊંચી ઇમારતનું સંપૂર્ણ પ્રતિબિંબ મેળવવું છે. કોનું? તો કે ઊંચી ઇમારત. ઊંચી ઇમારતનો મતલબ જે આપણી પાસે વસ્તુ છે એ મોટા કદની છે અને એ આખી વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ મેળવવું છે. આ જે ઇમારત તમારી પાસે છે એ આખી ઇમારતનું પ્રતિબિંબ ટોટલ તમારે અરીસામાં જોતું છે. તો તમને એવું કીધું છે કે કોના ઉપયોગથી ચોક્કસ તમે આ પ્રતિબિંબ મેળવી શકો? શું તમે અંતર્ગોળ અરીસો વાપરી શકો કે બહિર્ગોળ અરીસો વાપરી શકો કે સમતલ અરીસો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક કન્સેપ્ટ ભણી ગયા હતા કે કયા અરીસાનું દ્રષ્ટિ ક્ષેત્ર સૌથી વિશાળ? તો સૌથી મોટામાં મોટું દ્રષ્ટિ ક્ષેત્ર બહિર્ગોળ અરીસાનું છે. ગમે એટલા મોટા કદની વસ્તુ હશે, અરીસો તેનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકશે, કારણ કે બહિર્ગોળ અરીસો જે હોય છે તે કેવો છે? વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવતો અરીસો છે. કદાચ આપણે હંમેશા વાહન ચલાવતા હોઈએ તો વાહનનો સાઈડ ગ્લાસ છે બહિર્ગોળ અરીસો છે. પાછળથી આવતી બસ, ટ્રક, મોટા વાહનોનું પ્રતિબિંબ નાનો એવો અરીસો આપણને આપી દેશે, કારણ કે એનું દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ છે. એટલા માટે બહિર્ગોળ અરીસો જ ઉપયોગમાં આવશે કે જે ખૂબ ઊંચી ઇમારતનું પણ સંપૂર્ણ પ્રતિબિંબ આપણને આપી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ બાળકો. આભાસી પ્રતિબિંબ જ્યારે મળશે, આભાસી પ્રતિબિંબ મળશે ત્યારે તેની પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? અને વાસ્તવિક પ્રતિબિંબ મળશે ત્યારે તેની પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? અહીંયા કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો છે. સીધી વાત છે કે આભાસી પ્રતિબિંબ ચત્તુ હશે. ચત્તુ એટલે વાય અક્ષ ઉપરની તરફ કેવી હોય? તો કે પ્લસ હોય. વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હશે. ઉલટું પ્રતિબિંબ એટલે વાય અક્ષ નીચેની તરફ કેવી હોય? માઇનસ હોય. તો વાસ્તવિક પ્રતિબિંબ જ્યારે વાત કરશું આપણે ત્યારે ઋણ અને આભાસી પ્રતિબિંબની વાત કરશું ત્યારે ધન. કારણ કે આભાસી હંમેશા કેવું હોય છે? ચત્તુ. ચત્તા પ્રતિબિંબ માટે કેવી હોય છે? ધન. અને ઉલટું પ્રતિબિંબ વાસ્તવિક હંમેશા ઉલટું હોય ને ઉલટા માટે વાય અક્ષ નીચેની સાઈડ માઇનસ આવશે, એટલે આપણો આન્સર શું આવવો જોઈએ? ઋણ. તો ધન ઋણ આવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન છે કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી ઉપરથી, એમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન બાળકો, સાવ સિમ્પલ ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન, એકદમ સરળ, કે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી?
પ્રકાશની વેક્યુમમાં, સ્પેસમાં, શૂન્ય અવકાશમાં કેટલી સ્પીડ છે? તો શૂન્ય અવકાશની ઝડપ સીધો જ એ ઓપ્શન તમને આપ્યો છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આમાં -8 કોઈ દિવસ ન આવે, અહીંયા 0.3 × 10⁸ કોઈ દિવસ ન આવે, 30 × 10⁸ ક્યારેય ન આવે. એટલા માટે આપણી પાસે એક જ ઓપ્શન બચે છે 3 × 10⁸. આની આ વસ્તુ જો તમને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં પૂછે તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ આવો આન્સર તમને મળશે. બરાબર. સમતલ અરીસાની મોટાવણીનું મૂલ્ય હંમેશા કેટલું? તો બાળકો સમતલ અરીસો જે છે એ હંમેશા આભાસી ચતુ અને વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ આપે. આભાસી અને ચતુ પ્રતિબિંબ એટલે પ્લસ, અને વસ્તુના કદ જેવડું એનો મતલબ 1. તો આપણો આન્સર આવશે +1. હવે 1 કરતા વધુ કોઈ દિવસ નહીં આવે, 1 કરતા ઓછું એ પણ ક્યારેય નહીં આવે. 1 આપણો જવાબ આવશે, પરંતુ ક્યારેય શૂન્ય પણ હશે નહીં. બરાબર. એટલા માટે સમતલ અરીસો હંમેશા આભાસી ચતુ એટલે કે પ્લસ અને વસ્તુના કદ જેવડું એટલે કે 1 એટલે કે +1 મોટાવણી આપશે. તો તમારે અહીંયા પ્લસ એટલે કે લગાડેલો હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે. 1 છે એ +1 જ કહેવાય. એટલે આપણો આન્સર શું આવવો જોઈએ? બી આન્સર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન એક આકૃતિ વાળો પ્રશ્ન છે બાળકો. કોઈ એક બિંદુમાંથી, એક બિંદુવત વસ્તુમાંથી બધી દિશાઓમાં કિરણો છૂટે છે. એમાંનું એક પ્રકાશનું કિરણ આ અંતર્ગોળ અરીસો છે એની ઉપર આપાત કરેલું છે, અને આપાત કરેલું કિરણ છે એ આવી રીતે આપાત થયું મુખ્ય અક્ષને સમાંતર. તો કયા બિંદુમાંથી પસાર થાય? હવે તમે વિચારશો તો તમને પહેલો આન્સર એવો મળશે કે સાહેબ F માંથી પસાર થાય. તમે સાચા છો. અને ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારશે કે સાહેબ એ બિંદુમાંથી પસાર થાય. પહેલી નજરે સાચું જ લાગે, F પણ સાચું લાગે, એ પણ સાચું લાગે. પણ જ્યારે તમારે આન્સર આપવાનો થાય આવા પ્રકારના પ્રશ્નોનો, તો સૌથી પહેલું કામ એ કરવાનું છે કે સ્કેલ લેવાની છે, પેન્સિલ લેવાની છે. તમને ખબર જ છે નિયમ કે F માંથી કિરણ પસાર થવું જોઈએ. તો સીધી સ્કેલ રાખી અને F માંથી પસાર કરવાનું. તમારો જે ભ્રમ જે છે એ ભાંગી જશે. કોઈ વિદ્યાર્થી એવું વિચારતું હશે કે એ બિંદુ આન્સર આવે તો નહીં આવે. તમારે શું કરવાનું? તો કે સ્કેલ લઈને કિરણને દોરી નાખવાનું. આજે એ આપ્યો છે ને તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યો છે. ખરેખર કોઈ દિવસ એ આવશે નહીં. બરાબર. એટલા માટે F માંથી જ પ્રકાશનું કિરણ પસાર થશે. સો રાઈટ આન્સર વિલ બી F. ઓપ્શન બી જવાબમાં આવશે મુખ્ય કેન્દ્ર F. કોઈ દિવસ એ બિંદુ નહીં આવે. દોયરા વગર, પેન્સિલ લઈ સ્કેલ લઈને દોયરા વગર સીધો જવાબ આવા પ્રશ્નોનો કોઈ દિવસ દેવાનો થતો નથી. થોડીક તસ્તી લઈ, થોડીક મહેનત કરી, પેન્સિલ સ્કેલ લઈ અને ડ્રો કરી દેવાનું કિરણને. તમને ખ્યાલ આવી જશે કે F માંથી પસાર થતું હશે, એ આજુબાજુમાં જ હશે, નજીક હશે, પણ એમાંથી પસાર થશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બાળકો. અહીંયા 15 MCQ જે છે એ તમારા પૂરા થયા. હવે ખાલી જગ્યા જે છે એના ઉપર જઈએ છીએ. તો ખાલી જગ્યાની અંદર તમારો જે પહેલો પ્રશ્ન છે એ છે સીધી વ્યાખ્યા જ છે, ડાયરેક્ટ તમે જોઈને જવાબ આપી દેશો એટલો સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ ગોલીય અરીસાના મધ્ય બિંદુને અને ગોલીય લેન્સના મધ્ય બિંદુને શું કહેવાય છે? હવે બાળકો જે અરીસો છે એનું મધ્ય બિંદુ જેને આપણે P સંજ્ઞા આપીએ છીએ, ને P નો મતલબ શું થાય છે? ધ્રુવ. ધ્રુવ એટલે કે પોલ, પોલ ફોર P. અને લેન્સનું મધ્ય બિંદુ, જેમ કે હું અહીંયા બહિર્ગોળ લેન્સ ડ્રો કરું તો બહિર્ગોળ લેન્સમાં મધ્ય બિંદુ અહીં આવશે અને એને આપણે O સંજ્ઞા આપીએ છીએ. O સ્ટેન્ડ્સ ફોર ઓપ્ટિકલ સેન્ટર, અને ઓપ્ટિકલ સેન્ટરને આપણે ગુજરાતીમાં કહીએ પ્રકાશીય કેન્દ્ર. તો જો અરીસાના મધ્ય બિંદુની વાત કરવામાં આવે તો આન્સર આવશે ધ્રુવ, અને લેન્સના મધ્ય બિંદુની વાત કરવામાં આવે તો આન્સર આવશે પ્રકાશીય કેન્દ્ર. બરાબર. પછીનો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. અહીંયા હું બહિર્ગોળ લેન્સ ડ્રો કરું છું. બહિર્ગોળ લેન્સનું આ છે પ્રકાશીય કેન્દ્ર O. એનું પહેલું મુખ્ય કેન્દ્ર F1, એનું બીજું મુખ્ય કેન્દ્ર F2. તમે વસ્તુને હંમેશા ડાબી બાજુ રાખશો તો પ્રકાશના કિરણો ડાબી બાજુએથી જ આપાત થશે, અને ડાબી બાજુએથી જો કિરણો આપાત કરશો તો એ વક્રીભવન પામી અને રાઈટ સાઈડની અંદર જે મુખ્ય કેન્દ્ર છે ત્યાંથી પસાર થશે. આ જે મુખ્ય કેન્દ્ર છે ત્યાં તમારું મેઇન ફોકસ તૈયાર થયું
એટલે આ જે કેન્દ્ર લંબાઈ છે એ O થી રાઈટ સાઈડમાં મળી તમને. અને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી શું કહે છે? તો કે રાઈટ સાઈડમાં એક્સ અક્ષના માપ કેવા? તો કે પ્લસ. અને આપણને બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કઈ સાઈડ મળ્યું? રાઈટ સાઈડ. એટલે કે જે એફ છે એ રાઈટ સાઈડનું માપ થયું, રાઈટ સાઈડના માપ કેવા હોય? પ્લસ હોય. એટલે આપણો આન્સર આવશે ધન. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? ધન હોય છે. આની અપોઝિટ જો અંતર્ગોળ લેન્સ પૂછે તો આપણે આન્સર આપશું માઇનસ. ત્યાર પછી આ બેઠો ઉપયોગ છે અંતર્ગોળ અરીસાનો. અંતર્ગોળ અરીસાના તમારે 6 ઉપયોગ ભણવામાં આવે. એમાંનો એક ઉપયોગ છે કે ઈએનટી સ્પેશિયાલિસ્ટ, મતલબ કે ઈયર, નોઝ, થ્રોટ, કાન, નાક, ગળાના ડોક્ટર એ પોતાના કામની અંદર, પ્રેક્ટિસની અંદર નાના દર્પણ મુખવાળા કયા અરીસાનો ઉપયોગ કરે છે? તો હમણાં જ બોલ્યો કે કોના ઉપયોગોમાં આવે છે? આ અંતર્ગોળ અરીસાના ઉપયોગમાં. એટલા માટે આપણો આન્સર અહીંયા કયો અરીસો આવશે બાળકો? તો કે અંતર્ગોળ અરીસો આવશે. ત્યાર પછી અંતર્ગોળ અરીસાની સામે 2f અંતરે મૂકેલ વસ્તુ, કયા અંતરે મૂકેલી વસ્તુ છે? 2f. તો પહેલા તો અહીંયા એક અંતર્ગોળ અરીસો ડ્રો કરી દઈએ. આ અંતર્ગોળ અરીસાનું ધ્રુવ, આ મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. ક્યાં મૂકી છે વસ્તુને? તો કે 2f અંતરે. મતલબ તો કે જો તમે F ઉપર મૂકો તો P થી F જેટલું અંતર થાય, એટલે કે કેન્દ્ર લંબાઈ. અને 2f નો મતલબ થાય P થી C સુધીનું માપ, એટલે કે વક્રતા ત્રિજ્યા R. તો તમે વસ્તુને મૂકી દીધી છે ક્યાં? તો કે વક્રતા કેન્દ્ર C પર. એટલે કયું અંતર થયું? 2f અંતર. તો વસ્તુનું પ્રતિબિંબ છે એની આપણને શું પૂછી છે? સાઈઝ. વસ્તુનું પ્રતિબિંબ છે એ કઈ સાઈઝનું મળશે? તો અંતર્ગોળ અરીસાની 6 કિરણાકૃતિ, એમાંની ત્રીજી કિરણાકૃતિ, અને એની અંદર વસ્તુને આપણે મૂકેલી હોય છે વક્રતા કેન્દ્ર C ઉપર. પ્રતિબિંબ એની એક્ઝેક્ટ નીચે, એટલે કે C પર જ મળશે. પણ કેવું મળશે? તો કે વાસ્તવિક અને ઉલટું. વસ્તુના કદ જેવડું, જેવડી વસ્તુ મૂકશો એવડું જ તમને નીચે પ્રતિબિંબ પ્રાપ્ત થશે. તો અહીંયા પૂછી છે તમને પ્રતિબિંબની સાઈઝ. તો પ્રતિબિંબની સાઈઝમાં તમે શું લખશો? તો કે પ્રતિબિંબ જે છે એ વસ્તુના કદ જેવડું પ્રાપ્ત થશે. કારણ કે તમે વસ્તુને કયા અંતરે મૂકેલી છે? 2f. અને 2f નો મતલબ કે વક્રતા કેન્દ્ર C. અને વક્રતા કેન્દ્ર C ઉપર જો તમે વસ્તુને મૂકો તો જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ મળે. જેવડી વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ તમને મળશે. પછીનો પ્રશ્ન જોઈએ. એક અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો કેન્દ્ર લંબાઈ F બરાબર 20 સેમી. તો તેનું વક્રતા કેન્દ્ર અને ધ્રુવનું અંતર કેટલું? પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે અંતર્ગોળ અરીસો છે, એનું વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P, આ બંને વચ્ચેના અંતરને કહેવાય શું? તો આ અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા R. એટલે તમને ઇનડાયરેક્ટલી એવું પૂછ્યું છે કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવનું અંતર એટલે કે વક્રતા ત્રિજ્યા કેટલી છે? તો આપણે શોધવાનું છે શું? R. હવે તમને ભણાવ્યું એમાં એક સૂત્ર આવ્યું છે, R is equal to 2f. F તો તમને આપી દીધી છે, કેટલી છે? 20. તો 2 નો ગુણાકાર કોની હારે કરવાનો આવશે? 20 હારે. તો આપણો આન્સર કેટલો આવશે બાળકો? 40 સેમી. તો એટલા માટે જે અંતર આવશે એ 20 નું બમણું, એટલે કેટલા સેન્ટીમીટર આવવું જોઈએ? 40 સેમી. તો આ તમારો આન્સર છે. ત્યાર પછી સિમ્પલ ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન કે વક્રી ભવનાંકનો એકમ શું? તો કહી દેવાનું કે વક્રી ભવનાંક છે એ એકમ રહિત છે, એને કોઈ એકમ હોતો નથી. માનો કે તમે હીરાનો વક્રી ભવનાંક લખો છો ઈટા બરાબર 2.42, તો આની પાછળ કોઈ એકમ લગાડવાનો નથી. જનરલી આપણે સમય છે તો એને એકમ સેકન્ડ લગાડતા હોઈએ, અંતર છે તો એને એકમ મીટર લગાડતા હોઈએ, પણ અહીંયા વક્રી ભવનાંકને કોઈ એકમ છે નહીં, એટલા માટે તે એકમ રહિત ભૌતિક રાશિ છે. આવી જ બીજી ભૌતિક રાશિ વક્રી ભવનાંકની સાથે સાથે જે આવે છે એ છે બાળકો મોટવણી. મોટવણીને પણ પોતાનો એકમ હોતો નથી. તો મોટવણી છે, વક્રી ભવનાંક છે, આ બંને એકમ રહિત યુનિટ લેસ ફિઝિકલ ક્વોન્ટિટી છે. યાદ રાખજો આ. ત્યાર પછીનો પ્રશ્ન, અંતર્ગોળ અરીસાની
સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચે. વધુમાં વધુ વખત પૂછાયેલો પ્રશ્ન છે. અંતર્ગોળ અરીસાની ટોટલ 6 કિરણાકૃતિ છે. 6 માંથી એકમાત્ર એવી આકૃતિ કે જેમાં અંતર્ગોળ અરીસો આભાસી પ્રતિબિંબ આપે એ છે 6ઠી કિરણાકૃતિ, અને એમાં વસ્તુને આપણે ક્યાં મૂકીએ છીએ તો કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. તો જ તમને પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ચત્તુ અને મોટું પ્રાપ્ત થાય. તો એટલા માટે વસ્તુને ક્યાં મૂકશું? એનો આન્સર હું અહીંયા લખું છું, ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F બંનેની વચ્ચે. બરાબર. હીરાનો વક્રી ગુણાંક કેટલો છે? હજી હમણાં મેં થોડી જ વાર પહેલા લખ્યું હતું. હીરાનો વક્રી ગુણાંક કેટલો છે? 2.42. જે વક્રી ગુણાંકની કિંમતો આપણે યાદ રાખવાની છે એમાંની એક કિંમત છે એ હીરાનો વક્રી ગુણાંક કેટલો? તો આન્સર આવશે 2.42. દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? હમણાં આપણે જોયું કે ઇયર, નોઝ, થ્રોટ, કાનના ગળાના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરતા હતા? તો કે અંતર્ગોળ. તો દાંતના ડોક્ટર છે એ પણ અંતર્ગોળ અરીસાનો જ ઉપયોગ કરે છે, જેથી આંખના સૂક્ષ્મ ભાગો છે એનું એ અવલોકન કરી શકે અને જે બીમારી છે એની સારવાર કરી શકે. છેલ્લી ખાલી જગ્યા, મોટવણીનું મૂલ્ય જો +3 હોય તો તે અરીસો કયો હશે? પહેલા તો મોટવણી m બરાબર +3. પ્લસ નો અર્થ થાય બાળકો આભાસી પ્રતિબિંબ અને ચત્તુ પ્રતિબિંબ. હવે 3 નો અર્થ શું? તો કે 1 કરતા મોટી કિંમત મોટવણીની હોય એનો મતલબ કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા મોટું હોય. તો પ્રતિબિંબનો પ્રકાર તમને મળી ગયો, આભાસી, ચત્તુ, વસ્તુ કરતા મોટું. હવે આભાસી ચત્તુ પ્રતિબિંબ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ કયો અરીસો આપે? તો વી હેવ ઓનલી અ સિંગલ ઓપ્શન વિચ ઇઝ કોન્કેવ મિરર, એટલે કે અંતર્ગોળ અરીસો, જેની આપણે હમણાં ચર્ચા કરી ગયા કે વસ્તુને P અને F ની વચ્ચે તમે મૂકશો તો જ તમને આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. તો એટલા માટે અહીંયા +3 મોટવણી એવું દેખાડે છે કે અરીસો કયા પ્રકારનો છે? અંતર્ગોળ અરીસો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 45 પ્રશ્નો કરવાના છે, જેમાંના 25 પ્રશ્નો આપણે કરી ગયા છીએ. તમને અંદાજ આવી ગયો હશે કે આપણે અત્યાર સુધીમાં જેટલી પણ થિયરી ભણ્યા છીએ એમાંની વચ્ચે આવતી સૂક્ષ્મ બાબતો કે જે બાબતોને આપણે ક્યારેક નજરઅંદાજ કરી જતા હોઈએ તો એને આપણે અહીંયા જોવાની છે, સમજવાની છે, રિવિઝન કરવાનું છે. અહીંયા માત્ર હું પ્રશ્નોને સોલ્વ કરાવું એટલું જ કામ આપણે નથી કરવાનું. મેં તમને અગાઉ પણ કીધું કે બુક પેન લઈને બેસીએ, હું પ્રશ્નનો જવાબ આપું એ પહેલા આપણે વિચારીએ કે આ ક્વેશ્ચનનો આન્સર શું આવે. એ માટે જરૂરી છે કે તમે પણ અહીંયા વ્યવસ્થિત રીતે ફોકસ કરો. જે કોઈ પણ ક્વેશ્ચન હું બોલું એને મારા જવાબ દેતા પહેલા તમે વિચારો કે આમાં શું આન્સર આવે. આવી રીતે પ્રેક્ટિસ કરશું તો તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. ચાલો આગળ વધીએ. હવે આવે છે ખરા ખોટા વિધાનો. સૌથી સહેલામાં સહેલા 1 માર્કના પ્રશ્નો. આ સાવ ઈઝી. તમારી પાસે 2 જ ઓપ્શન છે ને એ તમને ખબર છે, કાં તો વિધાન સાચું છે કાં તો વિધાન ખોટું છે. તો જોઈએ કોઈ વિધાન સાચું છે તો રાઈટ કરશું, ખોટું છે તો શા માટે ખોટું છે, એને સુધારી કેવી રીતે શકાય, આ બધી બાબતોની આપણે હવે ચર્ચા કરીએ. 26મો પ્રશ્ન, દરેક અરીસા અને દરેક લેન્સ માટે નવી કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર u હંમેશા ઋણ લેવામાં આવે છે. અને આનો જવાબ આવશે સાચું વિધાન છે, કારણ કે તમને સ્પષ્ટપણે એક વસ્તુ એવી કહેવામાં આવી છે કે વસ્તુને હંમેશા ગમે તે અરીસો હોય, ગમે તે લેન્સ હોય, અરીસા કે લેન્સની ડાબી બાજુ જ મૂકવાની છે. અને ડાબી બાજુ x અક્ષના માપ હંમેશા માઇનસ જ લેવાય. તો કોઈ પણ અરીસો હોય, કોઈ પણ લેન્સ હોય, વસ્તુ અંતર u એ હંમેશા નેગેટિવ જ રહેશે, ઋણ જ રહેશે. એટલા માટે બાળકો આ વિધાન સાચું બને છે. બીજો પ્રશ્ન, ખરું છે કે ખોટું જણાવો. જે માધ્યમની દળ ઘનતા વધુ હંમેશા તેની પ્રકાશીય ઘટ માધ્યમ જ હોય છે. બાળકો આ વિધાન ખોટું છે. શું કામ આ વિધાન ખોટું છે એનું કારણ તમને સમજાવું કે ભાઈ દળ ઘનતા વધુ હોય
એનો જરા પણ એવો મતલબ નથી કે ઘટ માધ્યમ જ હોય, એ પાતળું પણ હોઈ શકે. એક્ઝામ્પલ આપું, પાણી અને કેરોસીન બંનેની તમે સરખામણી કરો તો પાણીની જે દળ ઘનતા છે એ વધારે છે, પણ એનો વક્રી ભવનાંક એટલે કે એની ઘટતા ઓછી છે. 1.33 એનો વક્રી ભવનાંક છે. પરંતુ જો તમે કેરોસીનની વાત કરશો તો કેરોસીન પાણી કરતા ઓછી દળ ઘનતા ધરાવે છે, અને ઓછી દળ ઘનતા જ્યારે હોય છતાં તેનો વક્રી ભવનાંક વધારે છે, 1.44. તો દળ ઘનતા વધારે એ વધારે ઘટ માધ્યમ જરાય જરૂરી નથી. દળ ઘનતા ઓછી હોય એ પણ ઘટ હોઈ શકે, અને દળ ઘનતા વધુ હોય એ પણ પાતળું માધ્યમ હોઈ શકે. એટલા માટે અહીંયા જે વિધાન છે કેવું બનશે? ખોટું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટવણી શું છે એના ઉપરથી આ પ્રશ્નનો જવાબ દેવાનો છે. તમને જો મોટવણીનું સૂત્ર આવડતું હોય તો મોટવણીનો અર્થ થશે અંશમાં આવશે પ્રતિબિંબની ઊંચાઈ, છેદમાં આવશે વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ બંનેનો ગુણોત્તર એટલે કે મોટવણી. હવે આ વિધાન ધ્યાનથી વાંચો. પહેલી નજરે સાચું જ લાગશે પણ સાચું છે નહીં. કીધું છે કે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. દેખાવમાં સાચું લાગે પણ ક્રમ ઉલટો છે. પહેલા પ્રતિબિંબ ઊંચાઈ આવશે પછી વસ્તુ ઊંચાઈ આવશે, કારણ કે અંશમાં તમને શું દેખાય છે? પ્રતિબિંબ ઊંચાઈ. છેદમાં શું છે? વસ્તુ ઊંચાઈ. તો પહેલા પ્રતિબિંબ ઊંચાઈ આવી જોઈએ પછી વસ્તુ ઊંચાઈ. આ બંનેના ગુણોત્તરને મોટવણી કહેવાય. એટલા માટે આ વિધાન કેવું બનશે બાળકો? ખોટું બનશે. ધ્યાન રાખવું આવા પ્રશ્નોમાં. થોડું આગળ પાછળ હોય પરંતુ આપણો એક માર્કે લઈ જાય. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, અરીસાનું સૂત્ર 1/v - 1/u = 1/f છે. કોઈ પણ વિદ્યાર્થી જેને ક્લાસરૂમમાં એક વખત આ ટોપિક ભણ્યો એને ખ્યાલ આવી જાય કે આ વિધાન બિલકુલ ખોટું છે. કારણ કે કોનું સૂત્ર કીધું છે? અરીસાનું. અરીસો હોય તો વચ્ચે કોઈ દિવસ માઇનસ ન આવે, હંમેશા વચ્ચે શું આવે? પ્લસ. પણ જો આનું આ સૂત્ર અરીસાની બદલે લેન્સ માટે આપ્યું હોત તો આ સાચું હતું, પણ અહીંયા શું લખ્યું છે? અરીસો. પ્લસ હોય તો હંમેશા એક એવું આવશે અરીસાનું સૂત્ર હોય, પણ જે અહીંયા માઇનસ આપ્યું છે એટલે લેન્સનું બની જશે, જેથી આ વિધાન કેવું થશે? ખોટું વિધાન થાય. પછીનો પ્રશ્ન, અરીસાનું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. પેલું કહે ને કે કોઈ વસ્તુ ખોટી હોય, કોઈ વસ્તુ સાવ ખોટી હોય, એના કરતા સુપીરિયર લેવલ, કોઈ વસ્તુ હળાહળ જૂઠ હોય, આ એવું વાક્ય છે. તમને શું કીધું છે? તો કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એને આપણે બાળકો વક્રતા ત્રિજ્યા કહીએ છીએ. બરાબર. અને એવું કીધું છે કે બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, કાલ્પનિક રેખાને કહેવાય છે મુખ્ય અક્ષ. હવે તમે જુઓ, બે વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા એ અહીં નથી આપ્યું, અને બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખા મુખ્ય અક્ષ એ પણ નથી આપ્યું. એટલા માટે આ વિધાન સાવ ખોટું છે. કેન્દ્ર લંબાઈ કોઈ દિવસ કહેવાશે નહીં. બરાબર. જો બંને વચ્ચેનું ડિસ્ટન્સ હોય તો શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. અને બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખાની વાત કરે તો શું કહેવાશે? મુખ્ય અક્ષ. એટલે અહીંયા આપેલું વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. સાચી વાત છે. વાસ્તવિક જે છે એ પડદા પર ઝીલી શકાય છે. આભાસી પ્રતિબિંબ ક્યારેય પડદા પર ઝીલી શકાતું નથી, એટલે તેનું નામ એવું પડ્યું છે. જેને તમે પડદા ઉપર ઝીલી શકો, વાસ્તવમાં રિયાલિટીમાં એ વાસ્તવિક પ્રતિબિંબ. જેને તમે પડદા પર ઝીલી ન શકો, માત્ર તમને એક આભાસ થાય, એને આપણે કેવું પ્રતિબિંબ કહીએ? આભાસી પ્રતિબિંબ કહીએ. એટલે એ કીધું છે કે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. આ વિધાન 100% સાચું છે. પછીનો પ્રશ્ન, પરાવર્તનના નિયમો ખરબચડી અને અનિયમિત સપાટીને લાગુ પાડી શકાય નહીં. તો આ વાત ખોટી છે. ગમે તે અરીસો હોય, સમતલ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય, લીસી અને ચળકતી સપાટી હોય કે ખરબચડી અને અનિયમિત સપાટી હોય, ગમે તે જગ્યાએ ગમે તે પરિસ્થિતિમાં પરાવર્તનના નિયમો બધે જ લાગુ પડશે ને પડશે. એમાં કોઈ પેલું નથી કે ભાઈ આ અરીસો છે તો લાગુ પડશે ને આ છે તો નહીં પડે.
લીસી સપાટી છે તો લાગુ પડશે ને ખરબચડી સપાટી છે તો લાગુ નહીં પડે, એવું કાંઈ નથી. પરાવર્તનના નિયમો સાર્વત્રિક છે, યુનિવર્સલ છે, હંમેશા નિયમો લાગુ પડે ને પડે છે. તો આ વિધાન ખોટું પડશે, કારણ કે કીધું છે કે પરાવર્તનના નિયમો ખરબચડી અનિયમિત સપાટીને લાગુ પડતા નથી. ખોટી વાત છે, લાગુ પડે છે. એટલે આ વિધાન કેવું આવશે? ખોટું વિધાન આવશે. બરાબર. પછીનો પ્રશ્ન, અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછા 4 કિરણોની જરૂર પડે. આપણે આટલી કિરણાકૃતિ દોરી છે, દરેક વખતે મેં તમને કીધું છે કે મિનિમમ 2 કિરણ હોય એટલે કિરણાકૃતિ દોરાય છે. ઓછામાં ઓછા 2 કિરણની જરૂર પડે. હવે સામે 4 કિરણ લખ્યા છે તો તમે સમજદાર છો, તમને ખ્યાલ આવી જાય કે આ વિધાન પણ ખોટું છે. ઓછામાં ઓછા 2 કિરણનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ કિરણાકૃતિ છે એમાં પ્રતિબિંબ મેળવી શકો છો. એટલા માટે આ વિધાન પણ ખોટું આવશે. પછીનો પ્રશ્ન, લેન્સને 2 વક્રતા કેન્દ્રો હોય છે. સાવ સાચી વાત છે. લેન્સને બંને તરફ એક એક વક્રતા કેન્દ્ર આવેલું છે. અહીંયા વક્રતા કેન્દ્ર છે એને આપણે કહીએ 2f1, અહીંયા છે એને આપણે કહીએ 2f2. જેમ વક્રતા કેન્દ્ર 2 છે એ મુખ્ય કેન્દ્ર પણ 2 છે, f1 અને f2. અરીસા જેવું નથી. અરીસાને તો ભાઈ એક જ મુખ્ય કેન્દ્ર, એક જ વક્રતા કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર f, આ વક્રતા કેન્દ્ર c, વાર્તા પૂરી. પણ આને તો બબ્બે વક્રતા કેન્દ્ર છે, બે મુખ્ય કેન્દ્ર છે. એટલા માટે આ વિધાન કેવું બનશે? સાચું. કારણ કે શબ્દ શું વાપર્યો છે? લેન્સ. અરીસો હોત તો આ વાત ખોટી પડે. છેલ્લું ખરું ખોટું, હવા એ કાચ કરતા ઘટ્ટ માધ્યમ છે. હવે આ કોઈ પણને સમજાઈ જાય કે હવા દુનિયાનું સૌથી પાતળામાં પાતળું માધ્યમ છે અને એની કમ્પેરિઝનમાં કાચ છે, તો કાચ ઘટ્ટ માધ્યમ થાય, હવા ઘટ્ટ માધ્યમ ન થાય. વાક્યને સમજો. હવા એ કાચ કરતા ઘટ્ટ માધ્યમ છે. ખોટી વાત છે. કાચ એ હવા કરતા ઘટ્ટ માધ્યમ છે. એટલે શબ્દોની હેરાફેરી છે આગળ પાછળ. હવા પાતળું માધ્યમ બનશે, કાચ ઘટ્ટ બનશે. એટલે આ વિધાન પણ બાળકો ખોટું થશે. તો અહીંયા આપણે 10 ખરા ખોટા પણ જોઈ ગયા. હવે આપણા છેલ્લા 10 ક્વેશ્ચન જે એક એક વાક્યમાં ઉત્તર છે એ આપણે જોઈ લઈએ અને આપણું આજનું જે કામ છે આપણે પૂરું કરીશું. છેલ્લા 10 ક્વેશ્ચન માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. એક એક વાક્યના પ્રશ્નો છે. આ પ્રશ્ન એવા હોય છે કે જેનો જવાબ આપણે જાતે લખવાનો હોય છે. એક શબ્દમાં હોય, એક આખી લાઈન લખવાની હોય, કોઈ વ્યાખ્યા લખવાની હોય, તો આ પ્રશ્નમાં સૌથી વધારે ફોકસ કરવું. તમને એવું કીધું છે કે પાણી, કાચ અને હીરો 3 માધ્યમ આપ્યા છે. પાણી, કાચ અને હીરો. આ ત્રણેય માધ્યમના વક્રીભવનાંક અનુક્રમે પાણીનો 1.33 છે, કાચનો 1.50 છે, હીરાનો 2.42 છે. આ તો અહીં આપ્યા છે પણ આપણે આની કોઈ જરૂર નથી. આપણે આ મોઢે જ પાકા કરવાના છે કારણ કે બહુ જગ્યાએ કામમાં આવશે. તો આ ત્રણેય માધ્યમમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ કયા માધ્યમમાં હશે? આ 3 પૈકી કયું એવું માધ્યમ છે જેમાં સ્પીડ ઓફ લાઇટ વિલ બી મેક્સિમમ? તો વધુમાં વધુ પ્રકાશની ઝડપ ક્યાં હશે? તો સાવ સીધો ને સાદો નિયમ છે કે જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો તેમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ. એટલે પાણીનો વક્રીભવનાંક સૌથી ઓછો છે, તમે જોઈ શકો છો 1.33, 1.50, 2.42. તો ત્રણેયમાં લોવેસ્ટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોનો છે? પાણીનો છે. એટલા માટે 1.33. એના કારણે તેમાં પ્રકાશની ઝડપ કેવી આવશે? સૌથી ઓછી આવશે. બરાબર. તો આપણો આન્સર શું આવવો જોઈએ બાળકો? પાણી. બરાબર. પાણીમાં પ્રકાશની ઝડપ સૌથી ઓછી હશે, સોરી સૌથી વધુ હશે. મારે લખવામાં ભૂલ થઈ. સૌથી વધુ ઝડપ પૂછી છે, પાણીમાં સૌથી વધુ ઝડપ હશે. આ પ્રશ્ન હવે જે આવે છે બાળકો એ બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે. આ પ્રશ્ન અને સાવ સહેલો પ્રશ્ન છે. અહીંયા તમને 3 અરીસા આપ્યા છે. 3 વિદ્યાર્થીઓ છે, સલમાન, સુરેશ અને શિવાની. તેમની પાસે અરીસાઓ છે અને નીચે એવો પ્રશ્ન પૂછ્યો છે કે વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલવાનો તે પ્રયત્ન કરે છે, તો કોણ સફળ થશે? શું પ્રયત્ન કરે છે? પ્રતિબિંબ પડદા પર ઝીલવાનો પ્રયત્ન કરે છે. હમણાં થોડી વાર પહેલા ચર્ચા થઈ કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંતર્ગોળ અરીસો છે, સમતલ છે અને બહિર્ગોળ છે. એક જ અરીસો છે કે જે વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે. એ કોણ છે? અંતર્ગોળ અરીસોની કોની પાસે છે? શિવાની પાસે.
તો શિવાની પાસે અંતર્ગોળ અરીસો છે જે વાસ્તવિક પ્રતિબિંબ આપશે. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. તો 3 માંથી કોણ સફળ રહેશે? શિવાની બેન સફળ રહેશે. સલમાનભાઈ અને સુરેશભાઈ બંને નાપાસ થશે. એટલા માટે અહીંયા શિવાની સાચો જવાબ આવશે. તે પ્રતિબિંબને પડદા પર ઝીલવામાં સફળ રહેશે. ત્યાર પછી સીધી બેઠી વ્યાખ્યા છે પ્રકાશનું વક્રીભવન એટલે શું? તમને બધાને આવડે જ છે ને, આખી વ્યાખ્યા હું અહીંયા બોલું છું, એકવાર રિવિઝન કરી લ્યો. પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પોતાની મૂળ દિશાથી સહેજ વિચલિત થાય છે અને તેના વેગમાં ફેરફાર થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવાય છે. તો બેઠી વ્યાખ્યા છે, ક્લાસરૂમમાં આપણે પાકી પણ કરાવી છે, તમે ખાસ યાદ રાખજો, પૂછાવા લાયક છે. ત્યાર પછીનો પ્રશ્ન, લેન્સ માટે મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કરો. સમજો, લેન્સની મુખ્ય અક્ષ છે. લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O, વક્રતા કેન્દ્ર 2f1, વક્રતા કેન્દ્ર 2f2. મેં આકૃતિ એટલે દોરી છે કારણ કે આના ઉપરથી તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. લેન્સની મુખ્ય અક્ષ લેન્સના બંને વક્રતા કેન્દ્રો માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે. લેન્સના બંને વક્રતા કેન્દ્રો માંથી પસાર થતી કાલ્પનિક રેખા આને કહેવાય છે લેન્સની મુખ્ય અક્ષ. બરાબર, બેઠી વ્યાખ્યાઓ છે. ત્યાર પછી કીધું છે કે આપણે કોઈ પણ વસ્તુને ક્યારે જોઈ શકીએ છીએ? આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજ્યા હતા. જેમ કે હું આ પેનને જોઈ શકું છું, તો કેવી રીતે જોઈ શકું છું? તો કે સૌથી પહેલા પ્રકાશનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી પ્રકાશના કિરણો પેન ઉપર પડશે, પેનથી પરાવર્તન પામીને મારી આંખમાં આવશે. એટલે કે જે વસ્તુ પરથી પ્રકાશનું રિફ્લેક્શન થયું એ વસ્તુ મને દ્રશ્યમાન થશે, જોવા મળશે. તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ એનું કારણ શું છે? તો કે ઉદ્ગમ સ્થાનમાંથી પ્રકાશ નીકળી જે તે વસ્તુ પર આપાત થઈ ત્યાંથી પરાવર્તન પામી અવલોકનકારની આંખમાં આવશે. ત્યારે અવલોકનકારને જ્યાંથી પ્રકાશ પરાવર્તન પામીને આવ્યો એ વસ્તુ જોવા મળશે. આવી રીતે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. સમતલ અરીસાનું કાર્ય, હવે આ કાર્યનો મતલબ ઉપયોગ થાય. સમતલ અરીસાના બે ઉપયોગ છે. એક તો સવારમાં સુંદર મજાનો આપણો ચહેરો જોવા માટે, આપણા ચહેરાનું પ્રતિબિંબ જોવા માટે આપણે આ અરીસાનો ઉપયોગ કરીએ છીએ દર્પણ તરીકે. અને બે રમકડા બનાવવા માટે, એક છે કેલિડોસ્કોપ, તમારે 7મા ધોરણમાં આવી ગયું ભણવામાં, અને એક છે પેરિસ્કોપ, જે સબમરીન છે કે કોઈ પણ જહાજ છે, ટેન્ક છે, એ જે દરિયાના પાણીની અંદર ચાલે છે અથવા યુદ્ધના જે ટેન્ક છે એની અંદર પેરિસ્કોપનો ઉપયોગ થાય છે. તો બે ઉપયોગો છે. પહેલો ઉપયોગ દર્પણ તરીકે ચહેરાનું પ્રતિબિંબ જોવા માટે, અને બીજો ઉપયોગ છે કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ જેવા સાધનોની બનાવટમાં. ત્યાર પછી છે વક્રી ભવનાંકની વ્યાખ્યા. અહીંયા વક્રી ભવનાંકનો અર્થ તમારે સમજવાનો છે. નિરપેક્ષ વક્રી ભવનાંક. જ્યારે વક્રી ભવનાંક બોલે તો તમારે સમજવાનું કે કોની વાત થઈ છે? નિરપેક્ષ વક્રી ભવનાંકની વાત થઈ છે. નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર છે eta = c/v. eta એટલે નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એના છેદમાં v એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ. તો કોનો ગુણોત્તર છે નિરપેક્ષ વક્રી ભવનાંક? તો સાદી અને સીધી વ્યાખ્યા, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશનો વેગ આ બંનેના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. ફરી વખત, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશનો વેગ બંનેના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. આ વિધાનનો અર્થ લખો. હમણાં જ આપણે સૂત્ર લખ્યું eta = c/v. c એટલે 3 × 10⁸. v એટલે 1.24 × 10⁸. આ હું હીરા માટે વાત કરું છું. હીરો જે છે એમાં જ્યારે પ્રકાશ ગતિ કરે ત્યારે સ્પીડ ઓફ લાઇટ કેટલી હોય, પ્રકાશની ઝડપ કેટલી હોય? તો કે 1.24 × 10⁸. હવે તમે બેનો ભાગાકાર કરશો કેલ્ક્યુલેટરમાં એટલે તમને જવાબ મળશે 2.42. તો 2.42 જવાબ ક્યારે આવ્યો? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ
અને હીરાના માધ્યમમાં પ્રકાશની ઝડપ બંનેનો ગુણોત્તર લેવામાં આવે ત્યારે તમને 2.42 વક્રી પૂર્ણાંક મળે. આ વિધાનનો અર્થ આવો થાય. આવું તમારે લખવાનું કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને હીરાના માધ્યમમાં પ્રકાશનો વેગ બંનેનો ગુણોત્તર જે છે એ 2.42 આવે છે. આ વિધાનનો અર્થ આવો થશે. બરાબર. ત્યાર પછી ડેફિનેશન અને છેલ્લે એક નિયમ. પરાવર્તન કોણ કોને કહેવાય? આ છે એક સમતલ અરીસો, આપણે એને મૂછો ઉગાડી દીધી છે. પ્રકાશનું કિરણ આપાત કર્યું, લંબ દોરી દીધો છે. આ કિરણ આપાત થઈને પરાવર્તન પામશે, પરાવર્તન પામી ગયું છે. વચ્ચે જે છે એ છે લંબ. આ જે કિરણ છે એનું નામ છે પરાવર્તિત કિરણ. અને આ બંને વચ્ચે જે એંગલ બન્યો છે, આ ખૂણો બન્યો છે, એ જ ખૂણાને આપણે શું કહીએ છીએ? પરાવર્તન કોણ. તો સાદું ને સીધું કે પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહેવાય છે. ત્યાર પછી આપણો આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન, બહુ અગત્યનો પ્રશ્ન, સ્નેલનો નિયમ લખો. જેમ આપણે પરાવર્તનના 2 નિયમ ભણ્યા એમ વક્રીભવનના પણ 2 નિયમ આવે છે. અને વક્રીભવનનો બીજો નિયમ એ જ સ્નેલનો નિયમ. હું નિયમ બોલું છું, મારી સાથે રિકોલ કરવાની ટ્રાય કરજો. પ્રકાશના આપેલ રંગ અને આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન બંનેનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. આ વિધાનને સ્નેલનો નિયમ કહેવાય છે. હજુ એકવાર રિપીટ કરી લઈએ. આપેલ પ્રકાશના રંગ અને આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન આ બંનેનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. આ વિધાનને સ્નેલનો નિયમ કહેવાય. જો તેનું ગાણિતિક સ્વરૂપ લખવું હોય તો sin થીટા i upon sin થીટા r is equal to અચળ is equal to eta21. એનું ગાણિતિક સ્વરૂપ છે. અને જો શાબ્દિક રીતે લખવો હોય તો મેં હમણાં 2 વખત આ નિયમ બોલીને તમને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસરૂમની અંદર જેટલી થિયરી ભણ્યા છીએ એ તમામ થિયરી ઉપરથી મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ આપણે ઇન્ક્લુડ કરી લીધા છે આ 45 પ્રશ્નોની અંદર. વેકેશન સમયની અંદર આ પ્રશ્નોનું રિવિઝન તમારા માટે ખૂબ ફાયદારૂપ બની રહેશે. અને આ તમામ પ્રશ્નો છે એને તમે શાંતિપૂર્વક હજુ એક વખત સોલ્વ કરજો. આ જે PDF છે એ તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જવાની છે, એટલે તમે આ આખો લેક્ચર છે એના બધા ક્વેશ્ચન છે એને રિપીટ કરી શકશો. આવી જ રીતે અન્ય વિષયોના પણ પ્રતિદિન એક લેક્ચર જે છે એ તમને મોકલવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બધા જ તૈયારી કરતા હોય છે, બધા જ ભણતા હોય છે ત્યારે તો સૌ ભણે છે, પણ જ્યારે કોઈ નથી ભણતું હોતું, કોઈ તૈયારી નથી કરતું હોતું, ત્યારે જો આપણે તૈયારી કરીએ તો આપણે બીજા કરતાં એક ડગલું આગળ વધીએ છીએ. અને આપણને ભવિષ્યની અંદર થોડા સમય પછી જ્યારે બધા મહેનત કરતા હશે ત્યારે આપણને થોડું રિલેક્સેશન રહેશે અને અગત્યની વસ્તુ ઉપર, અગત્યના વિષય ઉપર ફોકસ કરવા માટે થોડો વધારે એક્સ્ટ્રા ટાઈમ આપણને મળી રહેશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આ લેક્ચર સરસ રીતે સાંભળો, સમજો અને ભણ્યા એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું. અને આવા જ ડેઈલી લેક્ચર્સ જે આવશે એ તમામ લેક્ચર પણ ખૂબ સરસ રીતે તમે એટેન્ડ કરો એ પ્રકારનો તમને અનુરોધ છે. ફરી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.